ઇન્ટરનેશનલ વર્લ્ડ ડાન્સ ડે 29 એપ્રિલે તેની ઉજવણી થાય છે અને તેના જ ભાગરૂપે વડોદરા શહેરમાં પણ એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંજલિ મેમોરિયલ કમિટી, કૌસ્તુભ ઇવેન્ટ, શ્રી કલા કેન્દ્ર અને દિવ્યાંજલિ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નૃત્ય કળા માનવ ભાવનાઓની સુંદર અભિવ્યક્તિ છે અને સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે. વર્લ્ડ ડાન્સ ડેના અવસરે નૃત્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને વિવિધ નૃત્ય શૈલીઓને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું માર્ગદર્શન અને પ્રેરણા પ્રોફેસર ડોક્ટર પારુલબેન શાહ, કે જે MS યુનિવર્સિટી પરફોર્મિંગ આર્ટ્સના ડીન અને નૃત્ય વિભાગના હેડ છે, તેમના દ્વારા આપવામાં આવ્યું છે. સાથે સાથે વડોદરાના નામાંકિત કલાપ્રેમીઓ શ્રીમતી રીના અને શ્રી પ્રેમરાજ રસ્તોગી, ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ડોક્ટર ઝુઈન દત્તા, શ્રીમતી સંધ્યાબેન બોરડાવેકર, શ્રીમતી હિના, શ્રી હિમંત ઉદેસી તેમજ શ્રી કેતુલ મહેરિયા વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહેશે અને કલાકારોને પ્રોત્સાહિત કરશે. આ ભવ્ય કાર્યક્રમ કવાટીબાગ MP થિયેટર વડોદરા ખાતે સાંજે 7:30 કલાકે આયોજિત થશે. તમામ નૃત્ય પ્રેમીઓ, કલાકારો અને શહેરીજનોને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નમસ્કાર. ઇન્ટરનેશનલ વર્લ્ડ ડાન્સ ડે જે યુનેસ્કોએ રેકગ્નાઇઝ કરેલી એક દિવસ છે, એક સ્પેશિયલ દિવસ છે, તેની વર્ષોથી આખી દુનિયામાં અને દેશમાં સેલિબ્રેશન થાય છે અને વડોદરામાં પણ આ દિવસની ખૂબ સુંદર રીતે ઉજવણી થાય છે. અંજલિ મેમોરિયલ કમિટી અને બીજી બધી સંસ્થાઓ સાથે થઈને આ વખતે, કારણ કે ડાન્સ એટલે ઇન્ક્લુઝિવ, દરેક વ્યક્તિ હોય તો એનામાં LGBTQ પણ છે, દિવ્યાંગ બાળકો પણ છે, નાના બાળકો પણ છે અને સિનિયર સિટીઝન્સ પણ છે, જે બધા આ સ્ટેજ ઉપર, આ પ્લેટફોર્મ ઉપર પોતાની કળા રજૂ કરીને એનો આનંદ એ માણશે અને સાથે આપણના બધાને એ આનંદ આપશે. અમારી સાથે હેરિટેજ ટ્રસ્ટ, કોન્મેટ ઇન્ડસ્ટ્રીઝ, યુનેસ્કોની IOV ઇન્ટરનેશનલ ફોક આર્ટ ઓર્ગેનાઇઝેશન, પછી ICCR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ, આ બધી ઘણી સંસ્થાઓ જોડાયેલી છે અને એ લોકો પણ અમને ખૂબ પ્રોત્સાહન પ્રોવાઈડ કરે છે. તો આપ સૌ પધારો અને અમારા આનંદના સહભાગી બનો એવી ઈચ્છા. આ કાર્યક્રમ કઈ બાજુ રાખ્યું છે, કઈ તારીખે રાખ્યું છે? આ 29 એપ્રિલ 2026ના દિવસે બુધવારે સાંજે 7:30 વાગે આપણે એમ્ફી થિયેટર, જે કમાટી બાગનું એક બહુ સુંદર જગ્યા છે, ત્યાં શરૂ કરીશું. નમસ્કાર. ઇન્ટરનેશનલ વર્લ્ડ ડાન્સ ડે 29 એપ્રિલના રોજ અંજલિ મેમોરિયલ કમિટીના નેતૃત્વમાં કૌસ્તુભ ઇવેન્ટ્સ, શ્રી કલા કેન્દ્ર અને સાથે દિવ્યાંજલિ આર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ઉજવવામાં આવે છે અને વડોદરા કલાનગરી છે, ત્યારે આ નૃત્યમાં વિશેષ કરીને આ વખતે 175 કલાકારો આ રંગભૂમિને સજવા જઈ રહ્યા છે, જેમાં ગ્રુપ ડાન્સ છે, સોલો ડાન્સ છે, સાથે દિવ્યાંગ બાળકો પણ આમાં પાર્ટ લઈ રહ્યા છે. ને એક વિશેષતા એ છે, એક નાનકડો બાળક છે જેને 500 ઉપરાંત શ્લોક મોઢે છે, તો તેઓ પણ આનાથી શરૂઆત કરશે અને આવા કાર્યક્રમો આપ આવી રહ્યા છે, જોવા આવો તો એનો આનંદ આપણને વધુ મળશે.